જય માતાજી, જય શ્રી રામ. આપણા આજના નવા બ્લોગમાં તમારું મારું ને આપણા બધા જ ભાઈઓનું સ્વાગત છે. અને આજે ધુરંધર બ્લોગ બનવાનો, કેમ કે એક તો દુનિયાભરના જ નહીં પણ આખા ગુજરાતના ક્રિએટરો તમને જોવા મળશે અને બહુ બધી મજા આવવાની છે. બોલા કેવી તૈયારી કેવી છે તમારી? હા જે તમે પહોંચો વાંધો નહીં. કેવી તૈયારી તમારી? તૈયારી બોલે તો ભાઈ બહુ થાળ આ લોકો લાયા છે 7-7 કિલોની બેગ. હું લાયો છું ભાઈ 10 થી 11 કિલોની બેગ. એક બેગ નહીં ભાઈ, હું તો લાયો બે બેગ અને સાથે લાયો 2 મોટા બેગ. વાહ ભાઈ વાહ. અને ભાઈ ખાસ સૂચના આપવાની, આજે અમારે 3 વાગે ને ટુર્નામેન્ટ અમારે ચાલુ થઈ જશે. 4 વાગે હે ને, એટલે 5 વાગે કદાચ અમારી જ પહેલી બીજા નંબરની મેચ છે. તો ખાલી એક પર્સનલ રિક્વેસ્ટ છે, તમે મારા છો એટલે મારે તમને કહેવું પડે કે તમારા ધાબા ઉપર કાચબાચના વાહન ના રાખતા, કેમ કે હું છક્કા મારીને તમારા ગોમમાં દડા પહોંચાડે. તમારો દડો બેટી અને એ જ મોટી વાત હે ભાઈ. અલે આવું બધું ના કહેવાય લે. ના હું ખતરનાક છક્કા મારું, એટલે તમે જોડાયેલા રહેજો ને. હું કેવું રમું બધા તમે ભાઈ કોમેન્ટ કરજો. જો ભાઈ મોહિરભાઈ હે ને સ્નેપ બનાવે છે. ઓ મોહિરભાઈ, તમે તમારી રહીસી બતાવો. ભાઈ પૈસા બહુ છે, ખરેખર ગણવાનો ટાઈમ નથી. સાચી વાત. સ્નેપ આપણે એના માટે લઈએ છીએ કે 2-3 છોકરીઓ સ્નેપમાં લાઈક કરે ભાઈ. ને કહી દો અંદર કહી દેજો. હા જોવા ચડશે, આવું ના કરો. 500 રૂપિયા મીએ આલ્યા ભાઈ. આ બધા કહેતા હતા હું આલું પણ આપણા માણસે પણ આમ કે અમારા ખીચામાં હાથ તો જતો હતો પણ મોબાઈલ નતો નીકળતો, એટલે તો ભાઈ તમને આપવા દીધો ને કે અમે આપી દે, નકર અમે આપી એવા જ છીએ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ ફોર્મ પર. આ અમારી ટીમના મેમ્બર છે, બીજા જે આવે છે. બાકી તમે ઘણા બધાને ઓળખતા જ જશો. મેન ચંદુભાઈ આયા, हमारा कैप्टन. कैसे हो? बहुत ही बढ़िया. બધાને પાસ કરવાનું આપણી ટીમ. મારા જેવું ભાઈ હવે કોપી કરી બધા ધુરંધર ખેલાડીઓ બધા જોઈ લેજો. પેલા એકલો જીએ પછી બૈરાન લઈ. બધા ગુજરાતના ભાઈ ઘણા બધા ક્રિએટરો આવ્યા છે. અને આપણું રિસોર્ટ છે, જે જગ્યાએ આપણે રહેવાનું છે, બહુ જ જોરદાર છે. હું તમને ગાડી બતાવું, બહુ ડેન્જર લોકેશન. તો એટલા બધા જોરદાર કે વાત જવા દો એમ. મોય વાનખેડા ભાઈ આપણે હામે છે હો અથડાવાની. અરે લડી જ લેવું ભાઈ, જોઈ લેજો ગાડી. બધું લઈ આપવું પડશે. જો હવે પૈસા તમને કહી દો તો કે ત્યાં સર્વર નહીં ચાલે. નસીબ સર. હા બોલો. અમારા ત્યાં ચીઝ, પનીર રોલ, ફ્રેન્ચ ફ્રાઈઝ બધા જ ફ્લેવરનું મળે છે. ભૂખ લાગે છે ભાઈ. રિસોર્ટમાં કહે છે જમવાની કંઈ સુવિધા અહીંયા નહીં. જો બધા જે બેઠા બધા પ્લેયર જ છે, પેલી બાજુ બેઠા છે આ બધા. અને અમારે પહેલાં બીજા બધા આવીને ઘણા બધા ગયા છે. અમે આ જ ખાઈને અમારે દાડો કાઢવાનો છે. ચાલો ખાઈ લઈએ પ્લીઝ. તો ભાઈ આપણે કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. આપણો 78 નંબર આપણા જોડે જ છે. ભાઈ બોલો કે મજા આવે ને? મજા છે એકદમ. કંઈ કહેવું તો કહી દઈશું. કશું નહીં કહેવાનું. જીતીને જવું હોય કે જે થાય કરીને જવું હોય? જે થાય કરીને જવાનું. આમ તો જીતવાના જ અમે બધા જીતેલા જ છે, ખાલી મજા કરીને જવું હોય એ દિવસ. બરાબર ને? એટલે જોડાયેલા રહેજો, મજા આવે. ભાવેશભાઈ પહેલી વાર છે એટલે જીતીને જશે આ વખતે. જોઈએ જો ભાઈ અમે બધા રેડી થઈને અમે બધા નીકળી ગયા છીએ. અને આમ જોવા જઈએ તો આ બધા દુશ્મનો છે મારા. કોડી નાખશી આ દુશ્મનો બહુ. અત્યારે મારે બોલાય એવું નહીં, કેમ કે હું એકલો હું. અત્યારે તમે જીતી જાઓ પછી આગળ જઈને કંઈક કરું. ના અમે બે છીએ. ના આપણે બે કાપી છે. બે કાપી. ભાઈ આપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવી ગયા છે. ભાઈ ઉભા હા ભાઈ આવી ગયા છે આપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં. કઈ કહેવું તો કહી દેજો ભાઈ. ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ નહીં લા, ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમે બધાના ભૂક્કા ગ્રાઉન્ડ કાઢ નાખવાના છે. જોઈ લેજો ભાઈ, બહુ જ જોરદાર ગ્રાઉન્ડ છે. અને રાતનો નજારો તો મને અહીં કંઈક અલગ લેવલનો જ લાગે. જો એમાં લાઇટિંગ આ બધું આ ડિસ્પ્લે ચાલુ જ છે અત્યારે.
રાતે બહુ જોરદાર દેખાશે. ભાઈ અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો. અમારી મેચ છે લગભગ ત્રીજી મેચ છે, એટલે મેચ રમતા કેટલો ટાઈમ લાગશે અમારે? કદાચ 12 તો વાગી જશે. એટલો ટાઈમ લાગે અરે જય માતાજી, જય માતાજી કરો પેલા, જય માતાજી કરો પેલા, જય માતાજી. પેદલભાઈ જય માતાજી. આમને બધાને તમે ઓળખો છો એટલે મારે કોનું હે ને ઇન્ટ્રો આપવાની જરૂર નહીં. ઇન્ટ્રો तुम्हारे लिए जो तुम बोलो. તો ચાલો તારે હવે જમી લઈએ ને જ્યારે રમવાનો મેળ આવે ત્યારે રમી નાખીએ. ભાઈ ખાઈ પી લીધું, મેચ રમી લીધી ને બહુ ખરાબ રીતે અમે હાર્યા અને હવે અમે આવી ગયા છીએ આ જોઈ લો રૂમ ઉપર. અને અહીં આપણો બ્લોગ પતી જાય છે. કોમેન્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હજી બહુ બધી મજા કરવાની બાકી છે. બીજું મળીએ નેક્સ્ટ વ્લોગમાં.